sodium, potassium, ATPase. Can we say? Hello? તો જનરલી મોસ્ટલી લિટરેચરમાં આ નામ હોય છે, સોડિયમ, પોટેશિયમ, એટીપેઝ. ડન છે. અને બેઝિક કામ શું કરે છે? 3 સોડિયમને ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં ધકેલે છે અને 2 પોટેશિયમને, અને કમ્પન્સેશન શાના દ્વારા કરે છે? પોટેશિયમ દ્વારા. રાઈટ. અને આ વસ્તુ શું થઈ છે? એમની જે યુનિક બાય ડિફોલ્ટ જે મિકેનિઝમ છે એ ઇસ્ટાબ્લિશ કરી શકે, એટલા માટે જીનોમિક પ્રોગ્રામ દ્વારા આ વસ્તુ ઇસ્ટાબ્લિશ થઈ છે. રાઈટ. તો શું થશે? ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી જે થોડા ઘણા બી સોડિયમ આવ્યા છે એને શું કરશે? બહાર ધકેલી દેશે. તો અને આવા સેલ મેમ્બ્રેન પર આવા હજારોની સંખ્યામાં શું થાય છે? સોડિયમ પોટેશિયમ એટીપેઝ અવેલેબલ હશે. તો જસ્ટ ફોર એન એક્ઝામ્પલ આપણે વિચારીએ કે જો 1000 સોડિયમ પોટેશિયમ એટીપેઝ કામ કરશે, રાઈટ. ઓકે, એક પહેલા હું એની ટર્મ યુઝ કરી લઉં કે જેથી હવે પછી આપણે એ ટર્મ યુઝ કરીશું. રાઈટ. સપોઝ ધીસ ઇઝ ધ સેલ, ધીસ ઇઝ ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટ એન્ડ ધીસ ઇઝ એક્સ્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટ. તો જો ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી કોઈ પણ મોલિક્યુલ કે કેટાઇન કે એનાયન એ એક્સ્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં જાય, અથવા ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી કોઈ પણ સબસ્ટાન્સ એક્સ્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં જાય છે, એના માટે મેડિકલ ટર્મ છે ઇફ્લક્સ. શું છે? ઇફ્લક્સ. હવે પછી આપણે શું કહીશું? તો શું થયું? સોડિયમ ઇફ્લક્સ થયું, એવું કહી શકાય. અને કોઈ પણ સબસ્ટાન્સ છે એ એક્સ્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી જો ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં જાય તો એ પ્રોસેસને આપણે કહીએ છીએ ઇનફ્લક્સ. શું કહીએ છીએ? ઇનફ્લક્સ. તો નાઉ ઓનવર્ડ્સ આ ટર્મ તમારે યાદ રાખવાની છે. રાઈટ. તો ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી એક્સ્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં સબસ્ટાન્સ જાય, અધરવાઇઝ કોઈ પણ મોલિક્યુલ કે એજન્ટ જાય તો એને આપણે કહીશું ઇફ્લક્સ. અને એક્સ્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં એને કહીશું આપણે ઇનફ્લક્સ. ક્લિયર? વેરી ગુડ. તો સોડિયમ પોટેશિયમ એટીપેઝનું ફંક્શન શું છે? તો 3 સોડિયમ ઇફ્લક્સ કરે છે અને સામે 2 પોટેશિયમ ઇનફ્લક્સ કરે છે. હવે તમે સમજો કે જો હજારોની સંખ્યામાં આ સોડિયમ પોટેશિયમ એટીપેઝ કામ કરતા હશે, તો માનો કે ફોર એન એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો આવા 1000 સોડિયમ પોટેશિયમ એટીપેઝ કામ. યસ પ્લીઝ. એન્વાયરમેન્ટ મીન્સ આપણે એને ફ્લુઇડ બી કહી શકીએ ને, એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ કહી શકીએ. આ ડિમાર્કેશન લાઈન છે. હા. યસ. એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ અને ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ બી તમે યુઝ કરી શકો. ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ એન્ડ એક્સ્ટ્રાસેલ્યુલર. હા, બરાબર છે. યસ. યુ આર રાઈટ. હા, બરાબર છે. ઓકે. 1000 સોડિયમ પોટેશિયમ એટીપેઝ માનો કે કામ કરે છે, તો શું થશે? કેન યુ સે કે 3000 સોડિયમ, એક સોડિયમ પોટેશિયમ એટીપેઝ કામ કરે ત્યારે 3 સોડિયમ બહાર આવે છે, એવા 1000 સોડિયમ પોટેશિયમ એટીપેઝ કામ કરે તો કેટલા સોડિયમ બહાર આવશે? નોટ ગેટિંગ? યસ આસિફભાઈ. ઓકે, હું અહીંયા કરું છું. 1000 સોડિયમ પોટેશિયમ એટીપેઝ કામ કરશે તો ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી કેટલા સોડિયમ ઇફ્લક્સ થશે? નોટ ગેટિંગ? ઇટ ઇઝ ટુ સિમ્પલ આઈ થિંક. બેઝિક આપણે વાત કરી કે એક સોડિયમ પોટેશિયમ એટીપેઝ છે, એક મોલેક્યુલ એટીપી નો યુઝ કરે ત્યારે 3 સોડિયમને બહાર ધકેલે છે. તો એવા 1000 હોય તો કેવા કરે? 3 ગુણ્યા 1000 થાય ને તો 3000 થાય ને. તો 3000 સોડિયમ બહાર જશે. ફોર એન એક્ઝામ્પલ હું તમને ખાલી એક દાખલો બેસાડું છું. તો સામે કેટલા પોટેશિયમ અંદર જશે? 2000. ક્લિયર છે? તો શું થઈ ગયું તમે જુઓ. Sodium is positive polar compound and potassium is also positive polar compound. ક્લિયર છે? હવે જે ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી 3000 પોઝિટિવ પોલર કમ્પાઉન્ડ લોસ્ટ થાય છે અને 2000 પોઝિટિવ પોલર કમ્પાઉન્ડ આવે છે, તો નેટ ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટને શું થયો? લોસ થયો પોઝિટિવ પોલર કમ્પાઉન્ડ. કેન વી સે? અને જો આપણને ખબર છે, આપણે ફિઝિક્સ શીખેલા છે કે જો પોઝિટિવ પોલર કમ્પાઉન્ડ કોઈ પણ એરિયામાંથી પોઝિટિવ પોલર કમ્પાઉન્ડ લોસ થાય તો ઓટોમેટિકલી એ એરિયાની અંદર શું ઇસ્ટાબ્લિશ થાય? નેગેટિવિટી. હેલો, ધેટ ઇઝ કમ્પેરેટિવ નેગેટિવિટી. અહીંયા વધારે પોઝિટિવ કમ્પાઉન્ડ ઇફ્લક્સ થયા તો અહીંયા પોઝિટિવિટી ઇસ્ટાબ્લિશ થશે, અને અહીંથી ઓછા થયા તો અહીંયા નેગેટિવિટી ઇસ્ટાબ્લિશ થશે. ક્લિયર છે? આસિફભાઈ, આર યુ ડુ યુ નીડ ટી?
he is clean bold. By the way, this is perfectly normal. It is not. See, नहीं है, that is perfectly okay. Nothing. इन दोनों ने रिपीट किया है, ये पूरी कैटेगरी रिपीट की है, इसलिए दे आर लुकिंग फ्रेश. And you both are little bit clean bold because of your first time here. But you can think about your ma'am, if at the age of 65 she is clear cut about this physiology, then you are quite younger one, right? So don't worry, and trust me, I'll be there for you. તમને આવડવાનું જ છે, ફિક્સ જ છે. વેરી ગુડ. આ જરૂરી છે. તો ટ્રસ્ટ, હેવ ટ્રસ્ટ ઇન મી. અને 3 મહિના પછી આફ્ટર ધ 12 લેક્ચર તમે તમારું લેવલ શું છે દેટ યુ કેન સે આઈડિયલી મારા રેકોર્ડિંગમાં ના કહેવું જોઈએ, બટ ઇટ્સ ઓકે. ઓકે, ઓકે, ગોટ ઇટ. તો અલ્ટિમેટલી શું થશે, સોડિયમ પોટેશિયમ એટીપીઝ ના કામ કરવાના કારણે શું થશે, ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી એસ્ટાબ્લિશ થશે. આર યુ પીપલ એગ્રી વિથ ધેટ? કેવી રીતના ઇલેક્ટ્રોનેગેટિવિટી એસ્ટાબ્લિશ થઈ? તો ઇમ્બેલેન્સ ઓફ પોઝિટિવ કેટાયનિક યુ કેન સે મૂવમેન્ટ, સોડિયમ પોટેશિયમ એટીપીઝ ના કામ કરવાના કારણે 3 સોડિયમ ઇન્ફ્લક્સ થયા અને 2 પોટેશિયમ ઇન્ફ્લક્સ થયા, જેના કારણે શું થયું, ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટ અથવા ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસમાંથી જેટલા કેટાયન લોસ થયા સામે ગેઇન એટલો નથી થયો, ઓછો થયો છે, જેના કારણે કમ્પેરેટિવલી શું થશે, ઇલેક્ટ્રોનેગેટિવિટી એસ્ટાબ્લિશ થશે. અને ઇલેક્ટ્રોનેગેટિવિટી સમવોટ -5 મિલીવોલ્ટ જેટલી હોય છે. કેટલી હોય છે? ધીસ ઇઝ -5 મિલીવોલ્ટ જેટલી શું હોય છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી. અને ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી ના એસ્ટાબ્લિશ થઈ? ડ્યુ ટુ ફંક્શન ઓફ સોડિયમ પોટેશિયમ એટીપેઝ. ક્લિયર છે? વેરી ગુડ. ઓકે, હવે શું થયું, આવા હજારો સોડિયમ પોટેશિયમ એટીપેઝ ના ફંક્શન કરવાના કારણે શું થશે, તો ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી જે થોડા ઘણા સોડિયમ હશે એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં જશે, અને એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી પોટેશિયમ ક્યાં જશે? ઓકે, જો આ વસ્તુ તમે બરાબર સમજ્યા તો હું હવે એક ગાંઠ બાંધી દેવા જેવી એક સ્ટેટમેન્ટ આપું છું, જે તમારે એવરી ટાઈમ એ છે પેલા મેથેમેટિક્સમાં તમે ઇક્વેશન એપ્લાય કરો છો એમ પ્રમાણે આ સ્ટેટમેન્ટ યુઝ કરવાનું છે. કાર્ડિયોલોજીમાં હું સ્ટેટમેન્ટ આપું છું અને તમે એનાલિસિસ કરજો. સેલ ઇઝ, or you can say cells are bags of the potassium surrounded by sodium rich fluid. Is it making sense? Cells are bags of the potassium surrounded by sodium rich fluid. Clear છો? કેમ? Due to function of sodium potassium ATPase. સોડિયમ પોટેશિયમ એટીપેઝ ના ફંક્શન કરવાના કારણે શું થશે, તો ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં પોટેશિયમ રીચ થાય છે. ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટ ઇઝ પોટેશિયમ રીચ and extracellular environment is sodium rich. hello, અને આ પરથી આપણે સ્ટેટમેન્ટ ઇક્વેશન આપી શકીએ કે yes, cells are bags of the potassium. Bags, it is full of potassium. Cells are bags of the potassium surrounded by or covered by, you can say, sodium rich fluid. This is extracellular fluid. This body is this is intracellular environment, this is extracellular environment. ક્લિયર છે? તો આપણે શું કર્યું અત્યાર સુધીમાં? આપણે એનાલોજી લીધી. એનાલોજી શેની લીધી? ઇવોલ્યુશન થિયરીની. ઇવોલ્યુશન થિયરી કેટલા માટે? કે આપણી જોડે બેઝ જોઈએ કે આપણે શું શીખી રહ્યા છીએ અને કયા બેઝ પર શીખી રહ્યા છીએ. આપણી જોડે એક સ્ટેટમેન્ટ શું હતું કે રેસ્ટિંગ કન્ડિશનની અંદર માયોકાર્ડિયલ સેલની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટી હોય છે, જેને આપણે શું કહીએ છીએ? રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ, જે -90 મિલીવોલ્ટ છે. તો આપણે એનાલિસિસ ચાલુ કર્યું કે એ ક્યાંથી આવી તો આપણે છેક સુધી ક્યાંથી પહોંચ્યા? ઇવોલ્યુશન થિયરી. બરાબર? કેટલા વર્ષો જૂના આપણે પહોંચ્યા અને પછી જોયું કે આ વસ્તુ એને આ યુનિકનેસ બાય ડિફોલ્ટનેસ ક્યાંથી આવી. તો આપણે જોયું કે ભાઈ એક થિયરી એવું કહે છે કે હ્યુમન સેલ છે એ ઓશનમાંથી પ્રોડ્યુસ થયેલો છે. ઓશન બેઝિકલી કેવું છે? સોલ્ટી વોટર છે. તો એને બાય ડિફોલ્ટ આ સેલને એ વસ્તુ મળી છે કે એ એના એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં સોડિયમને રાખશે અને ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં રહેલા સોડિયમનું શું કરશે? બહાર ધકેલે છે. તો બહાર ધકેલવા માટે એને શું કરી? ડિફરન્ટ મિકેનિઝમ ટાઈમ ટુ ટાઈમ એને પ્રોડ્યુસ કરી અથવા ઇનિશિએટ કરી. એમાંની એક પ્રોસેસ શું છે? સોડિયમ પોટેશિયમ એટીપેઝ.
સોડિયમ પોટેશિયમ એટીપેઝ શું કરે છે એક્ટિવલી એટીપી યુઝ કરી એનર્જી યુઝ કરીને ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી 3 સોડિયમને બહાર ધકેલે છે અને એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી કમ્પન્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ ટુ પોટેશિયમને ઇન્ટ્રાસેલ્યુલરલી એન્વાયરમેન્ટમાં ધકેલે છે, જેના કારણે સેલ છે ઇનસાઇડ પોટેશિયમ રીચ બને છે અને એક્સ્ટ્રા સેલ્યુલરલી સોડિયમ રીચ બને છે. ક્લિયર છે અહીંયા સુધી? વેરી ગુડ. જો અહીંયા સુધી ક્લિયર હોય તો આપણે આગળની થોડી બાકીની આગળ વધીએ, પણ હોપ છો કે યુ આર ક્લિયર હિયર. ક્લિયર છે? વેરી ગુડ. ઓકે ઓકે ઓકે. હવે પછી આને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અત્યારે ઇલેક્ટ્રોનેગેટિવિટી -5 મિલીવોલ્ટ જેટલી ઇસ્ટાબ્લિશ થઈ છે. હવે બાકીનો એક નવો પોઈન્ટ જોઈ લઈએ આપણે. ચેનલ, આયન ચેનલ કે કેટાયન ચેનલ કહેતા હોય છે. તો જેમ એક સ્પેશિયલ જીન્સે એની જાતને એક્સપ્રેસ કરી અને એમને શું બનાવ્યા? પ્રોટીન બનાવ્યા. તો એમાંથી થોડા બીજા એવા બી સ્પેશિયલાઇઝ જીન્સ હશે જે સ્પેશિયલાઇઝ મેસેન્જર આરએનએ બનાવે છે અને સ્પેશિયલ પ્રકારના પ્રોટીન શું બનાવે? અહીંયા ટ્રાન્સમેમ્બ્રેન લોકેટ થાય છે. એ પ્રોટીન છે એ સ્પેશિયલાઇઝ પ્રકારની ચેનલ અથવા સ્પેશિયલ પ્રકારના કેટાયન કે એનાયનને મૂવમેન્ટ કરવા માટે રિસ્પોન્સિબલ હોય છે એકોર્ડિંગ ટુ ધેર ગ્રેડિયન્ટ. ગ્રેડિયન્ટ એટલે શું? આપણે એનો ગુજરાતી કરવું તો ઢોળાવ અથવા ઢળાવ. આપણને ખબર છે કે પેલી શું કહેવાય આપણે ફિઝિક્સમાં યસ સાંદ્રતાનો ગુણધર્મ આવતો કે હાયર કોન્સન્ટ્રેશનમાંથી લોઅર કોન્સન્ટ્રેશનમાં મૂવ થાય છે. દેટ ઇઝ કે હાયર કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટમાંથી લોઅર કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટમાં શું થાય છે? મૂવ થાય છે. દેટ ઇઝ સિમ્પલેસ્ટ, રાઈટ? તો યસ, ડિફરન્ટ ટાઈપના જીન્સ એક્સપ્રેસ કરે છે, મેસેન્જર આરએનએ બનાવે છે. અને મેસેન્જર આરએનએમાં જે પેપ્ટાઇડ ચેન હોય છે એમનું અરેન્જમેન્ટ કેવી રીતના થશે એનો મેસેજ અહીંયા હોય છે, કોડિંગ, જીનેટિક કોડિંગ. અને એ પ્રમાણે શું થઈ જાય કે ટ્રાન્સમેમ્બ્રેન અધરવાઇઝ સેલ મેમ્બ્રેન પર એ પ્રોટીન આવીને એ પ્રમાણે એમની પેપ્ટાઇડ ચેન શું કરે છે? અરેન્જ કરે છે. હું તમને ફોર એન એક્ઝામ્પલ બતાવું. માનો કે પેપ્ટાઇડ સ્પેસિફિક પ્રોટીન જીન્સે એમની જાતને એક્સપ્રેસ કર્યા અને સ્પેશિયલ પ્રકારના મેસેન્જર આરએનએ બનાવ્યા અને મેસેન્જર આરએનએ એવું નક્કી કર્યું અથવા એમને એવું સિગ્નલિંગ એવું મળ્યું કે પર્ટિક્યુલરલી આટલા જ પેપ્ટાઇડ ચેન છે એ આ પ્રમાણે જ અરેન્જ થશે અને એ પ્રમાણે એ ટ્રાન્સમેમ્બ્રેન લોકેટ થશે અને એ પ્રમાણે જો લોકેટ થશે તો એ સ્પેશિયલ પ્રકારના ગેટ જેવું કામ કરશે અને સ્પેશિયલ પ્રકારના કેટાઇન કે એનાઇન માટેનું આવાગમન માટેનો એક સ્પેસ પ્રોવાઈડ કરશે, રાઈટ? તો એમાંના જો આમાં મારે બહુ ડિટેલિંગમાં ના જવું હોય પણ હું તમને જસ્ટ બતાવું કે આવા થોડા યુ કેન સે પેપ્ટાઇડ ચેન છે એ આ પ્રમાણે ગોઠવાય છે, રાઈટ? હું તમને ઓકે બતાવી દઉં છું. સપોઝ ધીસ ઇઝ ધ સેલ, રાઈટ? તો શું થયું? જીનોમિક એક્સપ્રેશન થાય અને પેપ્ટાઇડ ચેન આ પ્રમાણે ગોઠવાયા, રાઈટ? અને અહીંયા શું હોય છે? બેઝિકલી એક ગેટ હોય છે, રાઈટ? આ પ્રમાણે ગેટ હોય છે. એક ગેટ કેવો છે? ક્લોઝ છે ને એક ગેટ સમવોટ સેમી ઓપન છે, રાઈટ? હવે આ છે બેઝિકલી એ તમે જોશો તો આ જે ગેટ હોય છે એ પર્ટિક્યુલર વોલ્ટેજને સેન્સિટિવ હોય છે. વોલ્ટેજ એટલે ઇન્ટ્રાસેલ્યુલર, માનો કે આ ચેનલ છે બેઝિકલી આ ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટ આમ એ એકદમ પેસિવ રહે, કોઈ રિસ્પોન્ડ ના કરે, પણ પર્ટિક્યુલર વોલ્ટેજ માનો કે -70 મિલીવોલ્ટ, તો આ સેલની ઇલેક્ટ્રિકલ અધરવાઇઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી -70 થશે ત્યારે જ આ યુ કેન સે આ ગેટ છે એ શું કરશે? હરકતમાં આવશે. અને હરકતમાં આવશે તો શું થશે? એક ક્લોઝ થશે અને એક ઓપન થશે. હલો, આ ફેશનમાં. જેવો માનો કે હું એમને કહું કે -70 મિલીવોલ્ટ સેન્સિટિવ આ ચેનલ છે, તો જ્યારે ત્યારે 50, 60, 90, -90 કે એવું હશે ત્યારે સુધી આ ચેનલ હરકતમાં નહીં આવે. પણ ધ મોમેન્ટ કે ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટ -70 મિલીવોલ્ટ થશે ત્યારે આ વોલ્ટેજને સેન્સિટિવ આ ચેનલ શું થશે? હરકતમાં આવશે. અને આના જે ગેટ છે બેઝિકલી આ ગેટ કેવો છે? ક્લોઝ થઈ રહ્યો છે અને આ ગેટ કેવો થઈ રહ્યો છે?
ઓપન થશે, રાઈટ? તો જે ક્લોઝ થઈ રહ્યો છે એને આપણે એને એવું કહી શકાય ધીસ ઇઝ ઇનએક્ટિવેશન ગેટ. શું કહી શકાય? ઇનએક્ટિવેશન ગેટ. ઇટ્સ લાઈક ડોર. અને આ શું થઈ ગયું? ઓપન થઈ રહ્યો છે. તો ઓપન થઈ રહ્યો, ધેટ ઇઝ એક્ટિવેટ કરી રહ્યો છે, ધેટ ઇઝ એક્ટિવેશન ગેટ. ક્લિયર છે? ઇનએક્ટિવેશન ગેટ અને એક્ટિવેશન ગેટ. અને સ્પેશિયલ પ્રકારના કેટાયન કે એનાયન કે અધરવાઇઝ આયનને એ શું કરશે? એમના ગ્રેડિયન્ટ પ્રમાણે આઉટ ટુ ઇન કે ઇન ટુ આઉટ જવા માટે એક સ્પેસ પ્રોવાઈડ કરશે, રાઈટ? કારણ કે નોર્મલી વાત કરીએ, સેલ મેમ્બ્રેન છે શેની બનેલી છે? લિપિડની બનેલી છે. અને પોલર કમ્પાઉન્ડ લાઈક પોટેશિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, બધા કેવા છે? પોલર કમ્પાઉન્ડ છે, પોઝિટિવ પોલર કમ્પાઉન્ડ છે. પોઝિટિવ પોલર કમ્પાઉન્ડ છે એ લિપિડ મેમ્બ્રેનને ક્રોસ કરી શકતા નથી. કેમ? કારણ કે તે હાઈલી પોલર કમ્પાઉન્ડ છે. પોલર કમ્પાઉન્ડ લિપિડમાં ડિઝોલ્વ થઈ શકતા નથી. એમને લિપિડ એમને એક્સ્ટ્રા સેલ્યુલરમાંથી ઇન્ટ્રાસેલ્યુલર અથવા ઇન્ટ્રાસેલ્યુલરમાંથી એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં આવવું હશે તો એમને મીડિયમની રિક્વાયરમેન્ટ રહેશે, દેટ ઇઝ ચેનલ. હલો, ક્લિયર છે? તો આ પ્રકારની ચેનલ જે કેવા છે? સ્પેશિયલાઇઝ ગેટ આવેલા છે. અને આ પ્રકારની ચેનલ આપણે કહીએ છીએ ગેટેડ ચેનલ. શું કહીએ છીએ? ગેટેડ ચેનલ. હવે આ ગેટેડ ચેનલ સ્પેશિયલાઇઝ હોઈ શકે, જેમ કે વોલ્ટેજ ગેટેડ સોડિયમ ચેનલ, વોલ્ટેજ ગેટેડ કેલ્શિયમ ચેનલ, વોલ્ટેજ ગેટેડ પોટેશિયમ ચેનલ. ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? આ બહુ જ બેઝિક છે. આ ફિઝિયોલોજી ક્લિયર થશે તો તમારી પેથોલોજી બી ક્લિયર થશે અને ફાર્મેકોલોજી બી થશે, લાઈક કેલ્શિયમ ચેનલ બ્લોકર, પોટેશિયમ ચેનલ બ્લોકર, ઓર યુ કેન સે સોડિયમ ચેનલ, ડિફરન્ટ ટાઈપ ઓફ. તો એમને તમને ફાર્મેકોલોજી બી થશે, પણ આ થવું જરૂરી છે, બરાબર છે? તો આ પ્રકારની ચેનલ શું કહીએ છીએ? કે જ્યાં બંને ગેટ હશે, દેટ ઇઝ ગેટેડ ચેનલ, રાઈટ? બીજા કોઈ સ્પેશિયલ પ્રકારના જીન્સ એ પ્રમાણે એક્સપ્રેસ થશે કે અલગ પ્રકારના મેસેન્જર આને બનાવશે, અલગ પ્રકારના મેસેન્જર એ ટ્રાન્સમેમ્બ્રેન અલગ રીતે શું થશે? ટ્રાન્સલોકેટ, અધરવાઇઝ ટ્રાન્સલોકેટ થશે. અને એ જે જનરલી જે જોવા મળતી હોય છે ચેનલ, એની વાત કરું છું, એમાં સ્પેશિયલ પ્રકારની ચેનલ હોય છે. એમાં શું હોય છે કે બેઝિકલી આ ચેનલ છે અને તમે આ ચેનલની સ્પેશિયાલિટી જુઓ કે ધીસ ઇઝ ઓપન ફ્રોમ બોથ સાઇડ. હેલો, તો આ આવી ચેનલ છે કે બેઝિકલી શું કરે છે? એવરી ટાઈમ ઇટ ઇઝ ઓપન, બરાબર? હવે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ પ્રમાણે રાધર કેટાયન કે એનાયન છે અથવા આયન છે એ ઇનસાઇડ ટુ આઉટસાઇડ અથવા આઉટસાઇડ ટુ ઇનસાઇડ જશે. પણ ડિપેન્ડ કેવી રીતના? તો જે તે માનો કે આ પોટેશિયમ ચેનલ છે સપોઝ, તો પોટેશિયમ આપણને ખબર છે કે ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં હાઈ છે, આપણે હમણાં સાબિત કર્યું. તો શું થશે? પોટેશિયમની મૂવમેન્ટ ક્યાં સ્ટાર્ટ થશે? ફ્રોમ ઇનસાઇડ ટુ આઉટસાઇડ, જેને આપણે કહીએ છીએ ઇફ્લક્સ, બરાબર છે? પણ માનો કે આ ચેનલ સોડિયમ ચેનલ છે, તો શું થશે? સોડિયમ ઇનફ્લક્સ થશે. ક્લિયર છે? પણ તમે જોશો કે આને કોઈ ગેટ છે? આ ગેટ નથી. તો આવા પ્રકારની ચેનલોને આપણે કહીએ છીએ અનગેટેડ ચેનલ. શું કહીએ છીએ? અનગેટેડ ચેનલ. આ જનરલી વાત કરું છું, રાઈટ? અનગેટેડ ચેનલ. ઇન જનરલ વાત કરું છું. હવે જે નોર્મલી જનરલી સેલ મેમ્બ્રેન પર અલગ પ્રકારની ચેનલ જોવા મળતી હોય છે, એમાંની આપણે કઈ ગેટેડ ચેનલ, અનગેટેડ ચેનલ, અને બીજી એક સ્પેશિયલ પ્રકારની ચેનલ જોવા મળતી હોય છે. એમાં કેવું હોય છે કે એમાં ટ્રાન્સમેમ્બ્રેન ચેનલ આવી રીતના હોય છે, પણ એમાં એક સાઈડ ગેટ હોતો નથી અને બીજી સાઈડ શું હોય છે? ગેટ હોય છે, રાઈટ? સપોઝ હું બીજા કલરથી બતાવું. ધીસ ઇઝ ગેટ. અને આ ગેટ છે બેઝિકલી અહીંયા સ્પેશિયલ રિસેપ્ટર આવેલા હોય છે. આ ગેટ ઉપર શું આવેલા હોય છે? રિસેપ્ટર. અને પર્ટિક્યુલર લાઇગન્ડ અધરવાઇઝ સબસ્ટાન્સ છે એ આ યુ કેન સે રિસેપ્ટર સાથે બાઇન્ડ થાય છે. તો શું થાય છે? આ ગેટ છે હરકતમાં આવે છે. શું છે? સ્પેસિફિક લાઇગન્ડ અહીંયા બાઇન્ડ થાય છે અને આ ગેટ હરકતમાં આવે છે. હવે જો આ લાઇગન્ડ અધરવાઇઝ સબસ્ટાન્સ એ સ્ટિમ્યુલેટરી હશે તો આ ચેનલ ઓપન થશે. હલો, અને એનાઇનની મૂવમેન્ટ થશે. આ લાઇગન્ડ અથવા સબસ્ટાન્સ ઇન્હિબિટરી હશે તો શું કરશે? આ ગેટને ક્લોઝ કરી દેશે અને આયનની
એક્સચેન્જની પ્રોસેસ સ્ટોપ થઈ જશે. ક્લિયર છે? તો આની અંદર તમે જોશો તો આમાં મેઇન શું છે, લાઇગન્ડ છે અને લાઇગન્ડ ઓપરેટેડ આ ચેનલ છે. તો આ પ્રકારની જે ચેનલ છે એને આપણે કહીએ છીએ લાઇગન્ડ ગેટેડ ચેનલ. શું કહીએ છીએ? લાઇગન્ડ ગેટેડ ચેનલ. ફોર એન એક્ઝામ્પલ કહું, લાઇગન્ડ ગેટેડ એટલે તમે એન્ટી હાઇપરટેન્સિવ કોઈ ડ્રગ આપો છો, લાઈક કેલ્શિયમ ચેનલ બ્લોકર, લાઈક યુ કેન સે એમ્લોડિપિન આપો છો. તો એમ્લોડિપિન શું છે? ધેટ ઇઝ લાઇગન્ડ સબસ્ટાન્સ છે અને તમે એડમિનિસ્ટર કરો છો એ, અને સ્પેસિફિક રિસેપ્ટર સાથેથી શું કરે છે, એ બાઇન્ડ થાય છે અને શું કરે છે, ઇન્હિબિટ કરે છે. માનો કે આ કેલ્શિયમ ચેનલ છે, તો કેલ્શિયમ ચેનલને શું કરી દેશે, ક્લોઝ કરી દેશે. કેલ્શિયમ ચેનલ ડિપેન્ડન્ટ ફંક્શન શું થઈ જશે, સ્ટોપ થઈ જશે. હું એક્ઝામ્પલ આપું છું. ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? હલો સર. તો હું જનરલાઇઝેશન વાત કરું છું કે આ પ્રકારની બધી ચેનલો જોવા મળે છે, આપણે જેનો યુટિલાઇઝેશન કરવાના છે. તો ઇન જનરલ કેટલા પ્રકારની ચેનલ જોઈ? 3 પ્રકારની: ગેટેડ ચેનલ, અનગેટેડ ચેનલ એન્ડ લાઇગન્ડ ગેટેડ ચેનલ. હવે સી, તમે આ અનગેટેડ ચેનલ જુઓ, એ કેવું છે, ઓલ ટાઈમ ઓપન છે. તો ઓલ ટાઈમ ઓપન હોવાના કારણે અનગેટેડ ચેનલને બીજી આપણે કહીએ છીએ લીકી ચેનલ. શું કહીએ છીએ? એ ઓલ ટાઈમ કેવી છે, લીકી છે. ડન છે? તો અનગેટેડ ચેનલ આપણે લીકી ચેનલ બી કહીએ છીએ. ક્લિયર છે? વેરી ગુડ. તો જો બેઝિક આ ચેનલ આયન ચેનલ વિશે તમારો સેન્સ ડેવલપ થઈ ગયો તો આપણે આગળ વધીએ. ક્લિયર છો? યસ ડોક્ટર? વેરી ગુડ. યસ, અલગ પ્રકારની. માનો કે આ બધી મેં ઇન જનરલ ચેનલની વાત કરી. માનો કે અનગેટેડ ચેનલ, તો અનગેટેડ સોડિયમ ચેનલ બી હોઈ શકે, અનગેટેડ પોટેશિયમ ચેનલ બી હોઈ શકે, અનગેટેડ કેલ્શિયમ ચેનલ બી હોઈ શકે. આપણી જોડે ઇન જનરલ એક મટીરિયલ આવી ગયો. હવે એની જે બી સ્પેશિયલ ચેનલ હશે આપણે યુટિલાઇઝ કરીશું, એનું નોમિનેટ કરીશું. ક્લિયર છે? પણ ઇન જનરલ જે ચેનલ જોવા મળે છે આયન ચેનલ, એ આ પ્રકારની હોય છે. રાઈટ? આપણે બેઝિકલી શું ઇસ્ટાબ્લિશ કરી રહ્યા છીએ કે રેસ્ટિંગ કન્ડિશનમાં હાર્ટના સિંગલ માયોકાર્ડિયલ સેલની અંદર જે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ છે, જે કેટલી છે, -90 મિલીવોલ્ટ, એ ક્યાંથી આવી, ક્યાંથી એનું અવતરણ થયું, અને એ જોવા માટે આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા, ઇવોલ્યુશન થિયરીથી સ્ટાર્ટ કર્યું અને જોયું કે ઇટ ઇઝ સોડિયમ રિચ ફ્લુઇડ. લેટ ધેમ ગો આઉટસાઇડ, વી વિલ નોટ સ્ટોપ ધ વિડીયો. ઓકે, ગો. યસ, શું હતું? ઓકે. તો intracellular environment is potassium rich and extracellular environment is what? Sodium rich, right? Clear છે? Very good. અને intracellular environment ની નેગેટિવિટી કેટલી છે અત્યારે આપણી જોડે? -5 મિલીવોલ્ટ. અને -5 મિલીવોલ્ટ ક્યાંથી આવી છે? ડ્યુ ટુ ફંક્શન ઓફ સોડિયમ પોટેશિયમ એટીપેઝ. ક્લિયર છે? આપણી જોડે એક ઓલરેડી સ્ટેટમેન્ટ આવી ગયું છે, સેલ્સ આર બેગ્સ ઓફ ધ પોટેશિયમ સરાઉન્ડેડ બાય સોડિયમ રિચ ફ્લુઇડ. ક્લિયર છે? વેરી ગુડ. હવે જુઓ, ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં સોડિયમનું કોન્સન્ટ્રેશન કેવું છે? ઓછું છે. અને એક્સ્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં હાઈ છે. તો શું હાયર કોન્સન્ટ્રેશન, લોઅર કોન્સન્ટ્રેશન, તો શું ઇસ્ટાબ્લિશ થશે? કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ થશે. જો કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ શું છે, તો એક્સ્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં સોડિયમ આર વેરી હાઈ ઇન કોન્સન્ટ્રેશન. તો જો ચાન્સ મળે તો શું થશે? એક્સ્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી સોડિયમ છે એ બહુ જ રેપિડલી ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં રશ કરશે. ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? રાઈટ? હલો. તો એ જે ફોર્સ છે, એ ફોર્સ કઈ હશે? ઇન ટુ આઉટ હશે કે આઉટ ટુ ઇન હશે? આઉટ ટુ ઇન. વેરી ગુડ. યસ, સી, સોડિયમ ને ચાન્સ મળે છે તો આઉટ ટુ ઇન માં બહુ પાવરફુલી રશ કરશે અને એના કારણે એનું એક ફોર્સ ઇસ્ટાબ્લિશ થાય છે, જે કેવું છે? પાવરફુલ છે. કારણ કે પાવરફુલ કેમ? કારણ કે હાયર કોન્સન્ટ્રેશનમાં છે સોડિયમ આઉટસાઇડ. તો ફ્રોમ આઉટ ટુ ઇન એક ફોર્સ ઇસ્ટાબ્લિશ થાય છે, જે કયું છે? કોન્સન્ટ્રેશન છે. રાઈટ? અને આ જે ફોર્સને કહીએ છીએ આપણે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ફ્રોમ આઉટ ટુ ઇન ફોર સોડિયમ. ક્લિયર છે?
અહીંયા સુધી ક્લિયર છે? હવે તમે એ જુઓ, ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટની પોલારિટી કેવી છે? યસ ડોક્ટર, નેગેટિવ છે. એની પોલારિટી કેવી છે? એટમોસ્ફિયર કેવું છે અંદરનું? નેગેટિવ છે. અને સોડિયમ પોતે કેવો કમ્પાઉન્ડ છે? પોઝિટિવ પોલર કમ્પાઉન્ડ છે. તો શું થશે? નેગેટિવિટી એટ્રેક્ટ પોઝિટિવ. આપણને ફિઝિક્સના કોમન રૂલ્સ ખબર છે. એટલે નેગેટિવ ચાર્જ છે પોઝિટિવ ચાર્જને શું કરે? અટ્રેક્ટ કરે. તો આ સેલની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ સોડિયમને શું કરશે? બેઝિકલી અટ્રેક્ટ કરશે. પણ તમે જુઓ એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેટલી છે? લીસ્ટ છે, જસ્ટ -5 મિલીવોલ્ટ છે. તો એ જે એની અટ્રેક્ટ કરવાની જે યુ કેન સે આ કયું ફોર્સ છે? ઇલેક્ટ્રિકલ ફોર્સ છે. તો આ ઇલેક્ટ્રિકલ ફોર્સ છે જે કેવું છે? વન્સ અગેન ઇટ ઇઝ ઇનસાઇડ ફ્રોમ આઉટ ટુ ઇન છે. એ પાવરફુલ હશે કે પુઅર હશે? વીક હશે, કારણ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? લીસ્ટ છે. તો યસ, સોડિયમ માટે બીજું એક ફોર્સ ઇસ્ટાબ્લિશ થાય છે જે છે ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ. શું કહેવાય છે ને? ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ. આ નામ મોટું છે, બાકી કશું નથી. ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ એટલે શું? ઇલેક્ટ્રોનેગેટિવિટી છે પોઝિટિવ કમ્પાઉન્ડને કરે, પણ બેઝિકલી અટ્રેક્ટ કરે. ધેટ ઇઝ વોટ? ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ. તો સોડિયમ માટે બે ફોર્સ અવેલેબલ થયા: કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ આઉટ ટુ ઇન એન્ડ ધેટ ઇઝ સ્ટ્રોંગ, એન્ડ વીક ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ વન્સ અગેન આઉટ ટુ ઇન. તો બંને ફોર્સ, કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ અને ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ બંને કેવા છે? ઇનવર્ડ. એનો મતલબ શું થયો? કે જો સોડિયમને ચાન્સ મળશે તો પાવરફુલી એકદમ સ્પીડીલી ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં શું થશે? એન્ટર થશે. પણ અત્યારે નથી થઈ શકતા. કેમ? ધીસ સેલ મેમ્બ્રેન ઇઝ મેડ ઓફ લિપિડ એન્ડ સોડિયમ કેન નોટ ડિઝોલ્વ ઓર યુ કેન સે ક્રોસ ધ લિપિડ મેમ્બ્રેન. બરાબર? ક્લિયર છે? ઓકે. નોર્મલી ફિઝિયોલોજીકલી yes, sodium voltage gated sodium channel are permanently locked, or you can say voltage, okay, hello, not permanently but voltage gated. See, here is the, you can say, these are the suppose sodium channel, voltage gated sodium channel. But yes, normal myocardium ની વાત કરીએ તો they are what? Permanently locked. Is it making sense or not? These are what? Sodium voltage gated sodium channel. આપણે ડિફરન્ટ ટાઈપની ચેનલ્સ હોય, એમાંની હવે ચેનલનો આપણે યુઝ તો કરીશું. અને these are voltage gated. તો અહીંયા યસ, ઇનએક્ટિવેશન ગેટ હશે તો અહીંયા એક્ટિવેશન ગેટ હશે. વધારે અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ હું દોરું તો ક્લિયર છે. તો સોડિયમને કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ને ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ઇનસાઇડ જવું છે પણ જઈ શકતું નથી. કેમ? તો જે અંદર જવા માટેનું માધ્યમ છે દેટ ઇઝ સોડિયમ ચેનલ, દે આર ક્લોઝડ. વોલ્ટેજ ગેટેડ સોડિયમ ચેનલ આર લોક્ડ ઓર ક્લોઝડ. ક્લિયર છે? નાઉ કમ ટુ ધ પોઈન્ટ ઓફ વ્યૂ પોટેશિયમ. યસ, ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટ potassium rich is a, hello, okay, let me take a red color. This is for potassium. Now yes doctor, you will create for me. Intracellular is potassium rich and extracellular environment is potassium poor. Done. તો કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ક્રિએટ થશે, હાઈ કોન્સન્ટ્રેશન, લો કોન્સન્ટ્રેશન. તો પોટેશિયમ માટે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ક્યાંથી ક્યાં હશે? ઇનટુ આઉટ. અને સી, ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટ પોટેશિયમ રીચ છે, સેલ્સ આર બેગ્સ ઓફ ધ પોટેશિયમ. તો કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ કેવું હશે? પાવરફુલ, સ્ટ્રોંગ હશે, રાઈટ? તો યસ, વી હેવ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ આઉટ ટુ ઇન લાઈક ધેટ. ક્લિયર છે? હેલો. તો કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ઇસ્ટાબ્લિશ થઈ ગયું, દેટ ઇઝ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ ફોર ધ પોટેશિયમ. સી,
potassium itself a positive polar compound. Hello. And what about the electronegativity? Intracellular environment is electronegativity. એનો મતલબ શું થયું કે જો કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટની વાત કરીએ તો પોટેશિયમ છે એ બહાર જવા માટે એક શું કહેવાય નેચરલી ફિનોમેના બતાવે છે, પણ સેલની ઇલેક્ટ્રોનેગેટિવિટી શું કરશે? એને ઇનસાઇડ રહેવા માટે પ્રેરશે. તો ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ કેવું હશે? ઇનવર્ડ હશે. સી પોટેશિયમ માટે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ આઉટવર્ડ છે, જ્યારે સેલની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે પોઝિટિવ પોલર કમ્પાઉન્ડને પકડી રાખવાનો ટ્રાય કરશે. તો ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ કેવું હશે? ઇનવર્ડ. ક્લિયર છે? ક્રિસ્ટલ ક્લિયર? વેરી ગુડ. અને ઇલેક્ટ્રોનેગેટિવિટી લિસ્ટ છે જસ્ટ -5 મિલીવોલ્ટ છે, જેના કારણે ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ કેવું હશે? પુઅર. તો સમવટ હું આ પ્રમાણે બતાવી શકું, પોટેશિયમને સેલની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે અંદર રાખવાનો ટ્રાય કરશે. આ પ્રમાણે ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ કેવું હશે? ઇનવર્ડ હશે. નાઉ સી, સોડિયમ માટે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ અને ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ બંને કેવા છે? ઇનવર્ડ છે. તો જ્યારે બી ચાન્સ મળશે ત્યારે પાવરફુલી અંદર ડીલ કરશે, અધરવાઇઝ ઇન્ફ્લક્સ કરશે. પણ સી પોટેશિયમ માટે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ આઉટવર્ડ છે, અને જ્યારે ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ કેવું છે? ઇનવર્ડ છે. તો એક ફોર્સ એને બહાર ધકેલી રહ્યું છે, બીજું ફોર્સ એને અંદર પકડી રાખશે. તો પોટેશિયમની ઓલમોસ્ટ મુવમેન્ટ કઈ દિશામાં થશે? તો ઇટ વિલ ડિસાઇડ કે કયું ફોર્સ પાવરફુલ છે, કયું ફોર્સ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ બહાર ધકેલે છે, જ્યારે ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ અંદર રાખવાનો ટ્રાય કરે છે. પણ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ પાવરફુલ છે, તો જો ચાન્સ મળશે તો પોટેશિયમ ક્યાં જશે? આઉટસાઇડ. પણ સી, પોટેશિયમ જે ઇફ્લક્સ થવાની જે સ્પીડ હશે એ મોડરેટ હશે કે ફાસ્ટ હશે? મોડરેટ હશે. કેમ? કારણ કે એને ઓપોઝ કરવા વાળું ફોર્સ ઓલરેડી અવેલેબલ છે. તો પોટેશિયમ ચેનલ દ્વારા પોટેશિયમ ઇફ્લક્સની પ્રોસેસ કેવી હશે? સમવોટ સ્લો, અધરવાઇઝ મોડરેટ હશે. અને સોડિયમનું હશે તો એ કેવી હશે? વેરી ફાસ્ટ, વેરી ફાસ્ટ. જ્યારે ડિપોલરાઇઝેશન શીખીશું ત્યારે બહુ મેટર કરશે આ વસ્તુ, નાની નાની વસ્તુ. રાઈટ. નાઉ લેટ્સ કમ ટુ ધ નેક્સ્ટ concept. Normally, physiologically, voltage gated sodium channel are closed, but there are potassium leaky channel are available for the, you can say, potassium. Normally વાત કરીએ તો યસ, કઈ ચેનલ છે આ? લીકી પોટેશિયમ ચેનલ. લીકી છે એટલે ઓલ ટાઈમ કેવી હશે? ઓપન હશે. અને કોન્સન્ટ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ જે પ્રમાણે કોન્સન્ટ્રેશન ક્રિએટ થશે એ પ્રમાણે પોટેશિયમની મૂવમેન્ટ થશે. હેલો, ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? તો યસ, કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ કેવું છે પોટેશિયમ માટે? ઇનટુ આઉટ. યસ. અને એને પોટેશિયમ પોઝિટિવ પોલર કમ્પાઉન્ડને અંદર હોલ્ડ કરી રાખવા માટેનું જે ફોર્સ છે દેટ ઇઝ ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ. ઇટ ઇઝ અવેલેબલ પણ ઇટ ઇઝ લો, વીક છે. તો અલ્ટિમેટલી શું થશે? કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ પોટેશિયમ ઇફ્લક્સ વિલ સ્ટાર્ટ. શું થશે? અને પોટેશિયમ શું થશે? પોટેશિયમ ઇફ્લક્સ સ્ટાર્ટ થશે મોડરેટ વેલોસિટી સાથે. તો શું થશે? ધીસ આર ધ પોટેશિયમ. નાઉ ઇટ ઇઝ ગોઈંગ આઉટ. પોટેશિયમ ઇફ્લક્સ સ્ટાર્ટેડ. પોટેશિયમ ઇફ્લક્સ સ્ટાર્ટેડ. Potassium has gone, started shifting from inside to outside. Hello. Now શું થશે? Once again cell are losing positive polar compound, positive charges. જો intracellular environment માંથી extracellular environment માં positive polar compound loss થશે તો inside માં શું establish થતું જશે? Progressively electronegativity. hello, તો જેમ જેમ પોટેશિયમ ઇફ્લક્સ થશે એ પ્રમાણે ઇલેક્ટ્રોનેગેટિવિટી એસ્ટાબ્લિશ થશે. -5, -10 મિલીવોલ્ટ, -20 મિલીવોલ્ટ, સમવોટ. અને ઓકે, સી -70 મિલીવોલ્ટ. ચલો, એ લેવલે પોટેશિયમ સેલ ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી શિફ્ટ થઈને એક્સ્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં થયા કે ઇનસાઇડ ઓફ ધ સેલ ઇલેક્ટ્રોનેગેટિવિટી પ્રોગ્રેસિવલી કેવી વધતી જાય છે. હવે જો ઇલેક્ટ્રોનેગેટિવિટી વધતી જશે તો ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ કેવું થતું જશે? પ્રોગ્રેસિવલી સ્ટ્રોંગ થતું જશે. હલો સર, ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? સેલની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ થઈ રહી છે ડ્યુ ટુ પોટેશિયમ ઇફ્લક્સ. તો શું થશે?
capacity or force to hold the potassium, that is electrochemical gradient also increase, right? a moment will come કે concentration gradient અને electrochemical gradient બંને શું થઈ જશે, ઇક્વલ થઈ જશે. અત્યાર સુધી શું હતું કે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ પાવરફુલ હતું, જેના કારણે પોટેશિયમ ઇફ્લક્સ થયા. પોટેશિયમ ઇફ્લક્સ એટલા થતા ગયા કે ઇનસાઇડ ધ સેલ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ થતી ગઈ, અને ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલી ઇન્ક્રીઝ થઈ કે એના કારણે જે ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ જે ઇસ્ટાબ્લિશ થયું બંને કેવા થયા, ઇક્વલ થઈ ગયા. તો હવે શું થઈ ગયું, પોટેશિયમ લીકી ચેનલ જે ઓલ ટાઈમ ઓપન છે એ ઓપન છે. પોટેશિયમ માટે હવે શું છે, એ મુવમેન્ટ કરી શકે, પણ હવે સી એને બહાર ધકેલવા વાળું કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ને અંદર પકડી રાખવા વાળું, હોલ્ડ કરી રાખવા વાળું ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ બંને કેવા થઈ ગયા, ઇક્વલ થઈ ગયા. તો ઓલ્ધો પોટેશિયમ ચેનલ લીકી ચેનલ ઓપન છે, તેમ છતાં પોટેશિયમની નેટ મુવમેન્ટ શું થઈ જશે, સ્ટોપ થઈ જશે, કારણ કે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ને ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ કેવા થઈ ગયા છે, ઇક્વલ થઈ ગયા છે. લાઈક ધેટ. ઓકે, હું થોડું ઓકે અહીંયા આપણે અત્યારે આની જરૂર નથી. like that, see now concentration gradient and you can say electrochemical gradient are equal, right? This is electrochemical gradient. Trust me, આ બે લેક્ચર પછી બધું તમને બહુ જ રાહત મળશે. ત્યાં સુધી થોડું થોડી કસાકસી રહેશે, રાઈટ? હવે સી અહીંયા ફરીથી તમને રિપીટ કરાયેલું, યાદ કરાયેલું કે આપણે રેસ્ટિંગ કન્ડિશનમાં રહેલા માયોકાર્ડિયલ સેલની અંદર રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ કેવી રીતના એસ્ટાબ્લિશ થઈ છે એ શોધી રહ્યા છે. એ પ્રમાણે આપણે ઇવોલ્યુશન થિયરી પર આવ્યા. અત્યારે એક્સટર્નલી આપણે કશું જ નથી કર્યું, આ ઓટોમેટિકલી પેસિવલી થતી એક્ટિવિટી છે. ડન છે, રાઈટ? હવે સી કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ અને ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ બંને એટલે ઇક્વલ થયા, જેના કારણે પોટેશિયમની નેટ સ્ટોપ મુવમેન્ટ શું થઈ ગઈ, સ્ટોપ થઈ ગઈ. અને એ વખતે પોટેશિયમ ઇફ્લક્સ થવાના કારણે સેલની ઇલેક્ટ્રોનેગેટિવિટી સમવોટ કેટલી પહોંચી, યસ, -70 મિલીવોલ્ટ, રાઈટ? આ જે પરિસ્થિતિ છે પોટેશિયમની, પોટેશિયમ માટે હવે કેવી પરિસ્થિતિ છે, ઇક્વિલિબ્રિયમની છે. એ હવે ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં આવી ગયો, હવે એકદમ સમાનતા છે, બંને ફોર્સ કેવા થઈ ગયા, ઇક્વલ થઈ ગયા છે. તો ધીસ ઇઝ ધ પોટેન્શિયલ કે વોટ ઇઝ અને આ કોની વાત થઈ રહી છે, પોટેશિયમની. તો આ જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે, જેને આપણે કહીએ છીએ ઇક્વિલિબ્રિયમ પોટેન્શિયલ ઓફ ધ પોટેશિયમ, શું કહીએ છીએ, ઇક્વિલિબ્રિયમ. ઓકે, અહીંયા લખું છું, equilibrium potential of potassium. Done. And equilibrium, what is equilibrium potential of the potassium? A state of electronegativity inside the cell at which concentration gradient and electrochemical gradient for the potassium is equal and net movement of the potassium is stopped. That electronegativity or that moment or that level of the potassium is called equilibrium potential of the potassium, right? Yes, પોઝિટિવ પોલર કમ્પાઉન્ડ થાય છે, એની સામે થોડા નેગેટિવ શું થાય છે, નેગેટિવ ચાર્જ કમ્પાઉન્ડ બી લાઈક ફોસ્ફેટ લાઈક એ શું થાય છે, એની સાથે ઇનસાઇડ આવે છે, અને એની ઇલેક્ટ્રોનેગેટિવિટી સમવોટ શું થાય છે, ઇસ્ટાબ્લિશ થાય છે. અને શું થાય છે, સમવોટ યુ કેન સે ઇલેક્ટ્રોનેગેટિવિટી સમવોટ -90 મિલીવોલ્ટની આજુબાજુ સેટલ ડાઉન થાય છે. તો જે આપણે વાત કરતા હતા રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ, એ ક્યાંથી આવી, હવે ક્લિયર છે? વી વેર ડીલિંગ કે રેસ્ટિંગ કન્ડિશનની અંદર માયોકાર્ડિયલ સેલની અંદર, and this is basically not for the only myocardial cell, this is true for each and every cell of the body, each and every cell of the body. એટલે પણ એના રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ જેના આરએમપી કહીએ છીએ અલગ અલગ હોઈ શકે. તો માયોકાર્ડિયલ સેલની વાત કરીએ તો રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ કેટલી છે, -90. હવે પ્રશ્ન આવ્યો છે કે વોટ ઇઝ રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ, વોટ ઇઝ આરએમપી? તો it is very easy. What is resting membrane potential? Resting membrane potential is the state of electronegativity inside the cell
when cell is electrically resting. Hello, electron. What is resting membrane potential? Resting membrane potential is the state of electronegativity inside the cell when cell is electrically resting. That is resting membrane potential. Clear છે? તો અહીંયા શું? ઓકે, લેટ્સ હેવ બ્રીફ, યુ કેન સે રિપીટેશન જોઈ લઈએ ફટાફટ. તો આપણે રેસ્ટિંગ કન્ડિશનમાં જ્યારે હાર્ટ છે એમાંથી એક સિંગલ સેલ લીધો, માયોકાર્ડિયલ સેલ, અને એની અંદર કેવી રીતના રેસ્ટિંગ મેમ્બ્રેન આપણે એની અંદર જોયું કે પ્રેક્ટિકલી ત્યાં કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી નથી હોતી, તેમ છતાં તેની મેમ્બ્રેન પોટેન્શિયલ કેટલી હોય છે? -90 મિલીવોલ્ટ. તો પછી સાયન્ટિસ્ટ દ્વારા એનું શું થયું? રિસર્ચ શરૂ થયું. રિસર્ચ એમને ક્યાંથી ચાલુ કર્યું? ઇવોલ્યુશન થિયરીમાંથી. અને પછી જોયું કે એમને યુનિક, એમના બાય ડિફોલ્ટ એક યુનિક કેપેબિલિટી આવી છે કે સેલને શું કરે છે? ઇન્ટ્રાસેલ્યુલર સોડિયમ ફ્રી રાખવાનો ટ્રાય કરે છે, રાઈટ? એના માટે એ શું કરે છે? બેઝિકલી ટીકડામો કર્યા કરે છે. એક ટીકડમ શું છે? તો જીનોમિક મશીનરી છે એ સોડિયમ પોટેશિયમ એટીપેઝ પ્રોડ્યુસ કરે છે, જે બેઝિકલી 3 સોડિયમ ઇફ્લક્સ અને 2 પોટેશિયમ ઇનફ્લક્સ કરે છે. જેના કારણે શું થાય છે? લોટ્સ ઓફ સોડિયમ પોટેશિયમ એટીપેઝ ના ફંક્શન કરવાના કારણે નેટ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇસ્ટાબ્લિશ થાય છે ઇનસાઇડ ધ સેલ, દેટ ઇઝ ઓલમોસ્ટ -5 મિલીવોલ્ટ, રાઈટ? એ -5 મિલીવોલ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ ઇસ્ટાબ્લિશ થાય. ઓકે, કેન વી સે કે ધીસ ઇઝ ધ પ્લેટફોર્મ. ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇનિશિયલ જે -5 મિલીવોલ્ટ છે એ જો ઇસ્ટાબ્લિશ ના થયું હોય તો ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ પ્રોડ્યુસ ના થાય. તો યુ કેન સે ધીસ ઇઝ ધ પ્લેટફોર્મ ટુ, you can say, to establishment of the resting membrane potential. Can we say? પછી શું થાય છે? તો સોડિયમ માટે બે ફોર્સ અવેલેબલ થાય છે. કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ સ્ટ્રોંગ, જે ઇનવર્ડ છે, આઉટ ટુ ઇન છે, અને ઓલ્સો ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ જે વળી પાછું કેવું છે? વીક છે પણ આઉટ ટુ ઇન છે. ડન છે. પોટેશિયમ માટે શું છે? તો કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ઇન ટુ આઉટ છે, જ્યારે ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ વીક છે અને યુ કેન સે ઇનસાઇડ છે. ડન છે. તો પોટેશિયમને પાવરફુલ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ આઉટવર્ડ છે અને વીક ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ ઇનસાઇડ છે. હવે રેસ્ટિંગ, યસ, નોર્મલ રેસ્ટિંગ કન્ડિશનની અંદર વોલ્ટેજ ગેટેડ સોડિયમ ચેનલ ક્લોઝ છે, જેના કારણે સોડિયમની કોઈ મુવમેન્ટ થતી નથી. પણ રેસ્ટિંગ કન્ડિશનની અંદર લીકી પોટેશિયમ ચેનલ અવેલેબલ હોય છે, જેના કારણે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટના અંતર્ગત અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ પોટેશિયમ ઇફ્લક્સ સ્ટાર્ટેડ. અને પોટેશિયમ ઇફ્લક્સ સ્ટાર્ટ એ લેવલ સુધી થાય છે કે જ્યાં સુધી ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ અને કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ બંને ઇક્વલ ના થઈ જાય. અને ધ મોમેન્ટ કે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ને ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ બંને ઇક્વલ થઈ જાય છે અને પોટેશિયમની નેટ મુવમેન્ટ શું થઈ જાય છે? સ્ટોપ થઈ જાય છે, જેને આપણે કહીએ છીએ ઇક્વિલિબ્રિયમ પોટેન્શિયલ ઓફ ધ પોટેશિયમ, રાઈટ? અને એના કારણે જે ઇલેક્ટ્રોનેગેટિવિટી એસ્ટાબ્લિશ થાય છે, જે ઓલમોસ્ટ -90 મિલીવોલ્ટની આજુબાજુ હોય છે, જેને આપણે કહીએ છીએ રેસ્ટિંગ કન્ડિશનની અંદર સેલની અંદર જે ઇસ્ટાબ્લિશ થયેલી છે ઇલેક્ટ્રોનેગેટિવિટી, રેસ્ટિંગ કન્ડિશનની અંદર જે મેમ્બ્રેન પોટેન્શિયલ છે સેલની, જેને કહીએ છીએ આપણે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ. What is resting membrane potential? Resting membrane potential is the state of electronegativity inside the cell when cell is electrically resting. Okay, you people want me to go ahead or you want me to stop here? શું કરવું છે? આગળ વધવું છે કે જો તમે બહુ જ લોડેડ થઈ ગયા તો યસ પ્લીઝ. એક ક્વેશ્ચન છે, પેલો -70 મિલીવોલ્ટ જ્યારે આવે ત્યારે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ અને ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ પોટેશિયમનું સેમ થઈ જાય, મતલબ નેટ મૂવમેન્ટ સ્ટોપ થઈ જાય. પછી જે કીધું ને કે માઇનસ ચાર્જ જોડે થોડો અંદર આવે, એ કઈ રીતે આવે? એટલે there are so many different ultimately જે ઇક્વિલિબ્રિયમ પોટેન્શિયલ એ somewhat -70 ની આજુબાજુ હોય છે, જ્યારે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ -90 છે. એનું રીઝન એ છે કે કમ્પન્સેશન થતું હોય છે ડિફરન્ટ એનાયન દ્વારા. અહીંયા શું થયું છે? ઇનસાઇડ સેલમાંથી પોઝિટિવ પોલર કમ્પાઉન્ડ શું થયા છે? બહાર ગયા છે, જેના કારણે ઇલેક્ટ્રોનેગેટિવ એસ્ટાબ્લિશ થાય છે. પણ સામે કમ્પન્સેશન શું થાય છે? તો થોડા ફોસ્ફેટ એન્ડ ક્લોરાઇડ લાઇક કેટાઇન અલગ ડિફરન્ટ ચેનલ થ્રુ ઇનસાઇડ સેલ આવે છે. તો પોઝિટિવ પોલર કમ્પાઉન્ડ લોસ થવાના કારણે -90 થઈ, અને બીજા નેગેટિવ ચાર્જ કમ્પાઉન્ડ આવવાના કારણે એની પોલારિટી સમવટ -90 થી વધીને -70 થી -90 ની આજુબાજુ ઇસ્ટાબ્લિશ. દેર આર મેની મિકેનિઝમ. You can say phosphate channel or you can say chloride channel. There are so many mechanisms જે આગળ આપણે જોતા રહીશું. ક્લિયર છે? યસ. શું કરવું છે? જો કે we have 10, હા,
એક કામ કરીએ છીએ, ઓલરેડી તમે લોડેડ છો અને બીજા ડૉક્ટર બી આજે એબસન્ટ છે, તો આપણે આજે આટલું રાખીએ છીએ, જેથી બીજા હવે પછીના અઠવાડિયા હું એમની પર બી મારી શકું. અને હોપ સો ઇટ ઇઝ ક્લિયર, રાઈટ? તો ઓકે, ક્લાસ ડિસમિસ.